સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા મુદ્દે સતત એવોર્ડ મેળવવામાં આવ્યા હોવા છતાં શહેરમાં કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે। આ અંગે પૂર્વ કોર્પોરેટર વિજય પાંછેરિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે, સાથે જ પ્રશ્નો ઉઠાવ્યા છે। તેમણે જણાવ્યું કે સુરતના ફક્ત 1 કિલોમીટર વિસ્તારમાં જ 15 થી 20 વધુ જાહેર સ્થળોએ કચરાના ઢગલા જોવા મળ્યા છે, જે મનપાની નિષ્ફળતાનું સાક્ષી। જાહેર કચરા પેટીઓ હટાવી દેવામાં આવી છે, પરંતુ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી। પરિણામે નાગરિકો મજબૂરીમાં જાહેર રસ્તાઓ પર કચરો ફેંકવા મજબૂર બન્યા। જી આજરોજ સુરત મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી મિલિંદ તોરવણેને એક પત્ર દ્વારા જાણ કરી છે કે સુરત મહાનગરપાલિકાનું સ્વચ્છતામાં આપણે એવોર્ડ તો લાવીએ છીએ, પરંતુ જે જમીની હકીકત છે તદ્દન વિપરીત છે। આમ જોશો કે પૂણા વિસ્તારના સીતાનગર ચોકથી લઈ અને મારુતિ ચોક વચ્ચેના 1 કિલોમીટરના વિસ્તારમાં 15 અલગ અલગ જગ્યાએ કચરાઓના ઢગલાઓ છે। એ બ્રિજની નીચે હોય, બ્રિજની બાજુમાં હોય, હોસ્પિટલની બાજુમાં હોય, BRTS રૂટ પર હોય, સોસાયટીના ગેટ પર હોય, એમ અલગ અલગ 15 જગ્યાઓ પર કચરાના ઢગલા છે। આ સીધું દર્શાવે છે કે સુરત મહાનગરપાલિકાનું જે ડોર ટુ ડોર કલેક્શનની જે કામગીરી છે એમાં ખૂબ ગંભીર બેદરકારી છે। સાથે સાથે જે કચરાનો નિકાલ થાય છે એ યોગ્ય રીતે નથી થતો। એટલે આપ જોશો કે વારંવાર આપણે એવોર્ડ તો લાવીએ છીએ, પરંતુ જમીનની હકીકત અલગ છે, જેને લીધે ત્યાંના સ્થાનિક લોકોમાં આરોગ્ય સંબંધિત રોગચાળો, મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકીના વારંવાર ઢગલાઓ જોવા મળે છે। પરંતુ સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય તેવું દેખાય છે। આ સુરત શહેરના લોકો સાથે, એમના આરોગ્ય સાથે ચેડા છે। તાત્કાલિક ધોરણે નવા વહીવટદાર જે નિમાયા છે એમને યોગ્ય પગલાં લેવા જોઈએ અને જ્યાં જ્યાં ગંદકીઓ છે ત્યાં સ્પોટનો તાત્કાલિક ઢગલાઓનો નિકાલ કરવો જોઈએ અને ઘરે ઘરેથી રેગ્યુલર રીતે સમયસર ડોર ટુ ડોર કચરો લેવાય તે અમારી માંગ છે।